નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. દોસ્તો, પર્યાવરણ એક એવો શબ્દ છે જેના ઉપર અત્યારે વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે, ચિંતા ચાલી રહી છે અને ચિંતન પણ ચાલી રહ્યું છે. પણ પર્યાવરણની જાળવણીમાં બહુ ઓછા લોકો સક્રિય છે. પર્યાવરણના ચક્રને નુકસાન પહોંચાડવામાં એક મોટો સમૂહ જાણે કામ કરી રહ્યો છે. પણ આપણી આશા હજી જીવંત છે, અમર છે. પર્યાવરણને સુધારવા માટે, પર્યાવરણનું ચક્ર પુનઃસ્થાપિત કરવા માટે કેટલીક સંસ્થાઓ, કેટલાક વિરલાઓ હજુ કામ કરે છે. આવી જ એક સંસ્થા અને આવી જ એક સંસ્થાના સંસ્થાપક એટલે કે રાજકોટની નવરંગ નેચર ક્લબના સ્થાપક વીડી બાલા સાહેબ. દોસ્તો, વીડી બાલા સાહેબ બહુ જાણીતું નામ છે સૌરાષ્ટ્ર ગુજરાતનું. તેઓ વર્ષો સુધી ફોરેસ્ટ ઓફિસર હતા અને સાથે સાથે નવરંગ નેચર ક્લબના ઉપક્રમે પર્યાવરણ સુધારણાની પ્રવૃત્તિમાં વર્ષોથી જોડાયેલા છે. સાહેબ અત્યારે આપણે સ્ટુડિયોમાં છે. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. બાલા સાહેબ, ખાસ તો અમારા દર્શકોને એ જણાવો કે તમે તો ફોરેસ્ટ ઓફિસર હતા, સરકારી કર્મચારી હતા, છતાં પણ નોકરી કરતા કરતા નવરંગ નેચર ક્લબ જેવી સંસ્થા સ્થાપવાનું કારણ શું? અને એ સંસ્થાના ઉપક્રમે આપે આટલા વર્ષોથી કઈ પ્રવૃત્તિ શરૂ કરીને આજે ક્યાં સુધી પહોંચ્યા છો? ખાસ તો હું વાત કરું તો 2002 ની અંદર હિંગોળગઢ અભયારણ્ય છે, આખા દેશનું પ્રકૃતિ શિક્ષણ આપતું અભયારણ્ય છે. ત્યાં મારી પોસ્ટિંગ થઈ અને ચોમાસામાં પોસ્ટિંગ થઈ. ચોમાસામાં શિબિરો ચાલુ. આખા ભારતની અંદર એક જ એવું અભયારણ્ય છે કે જ્યાં ચોમાસામાં શિબિરો થાય છે. એના સિવાયનો જો વિસ્તાર છે ભારતનો, ત્યાં શિયાળામાં શિબિર થાય. અહીંયા એટલે શિબિર થાય કે ચોમાસામાં કે આખો હિલી એરિયા છે, પથ્થરવાળો એરિયા છે, કાદવ બિલકુલ છે. એટલે હું ત્યાં હાજર થયો અને શિબિરો શરૂ થઈ એટલે મેં જોયું ત્યાં દરરોજ 2 બેન્ચ આવે અને એક જે બેન્ચ હોય શિબિરની એમાં 50 વિદ્યાર્થીઓ. કામ ચાલતું હતું, હું બધું સુપરવિઝન કર્યા કરું. તો એક દિવસ મને થયું ચાલો હું શિબિરની બેન્ચ લઈને જાઉં. જંગલ દર્શનમાં જઈએ ને એમાં ટ્રેકિંગ કરવાનું હોય અને વનસ્પતિ દર્શન, પક્ષી દર્શન, પ્રાણી દર્શન કરતું જવાનું ચાલ્યું છે. એટલે ગામડાની બેન્ચ હતી, કો એજ્યુકેશન હતું, એની અંદર ભાઈઓ અને બહેનો હતા. એક ઝાડ નીચે ઊભા રાખી અને મેં પ્રશ્ન કર્યો કે ભાઈ આ વનસ્પતિ એટલે આ શેનું ઝાડ? તો કોઈને ખબર નહોતી. જાત જાતના કે ભાઈ આને આ કહેવાય, આ કહેવાય, એવું બધું. મને બહુ દુઃખ થયું કે ગામડાની બેન્ચ છે અને ખરેખર એ દેશી બાવળનું ઝાડ હતું. દેશી બાવળને ગામડાના છોકરા જો ન ઓળખે અને ધોરણ 9 હતું એટલે ઉંમરે કહેવાય, 13 વર્ષના બાળકો કહેવાય, એને આવડવું જોઈએ. એટલે હું વિચારતો હતો સતત કે ભાઈ આના માટે શું કરવું. તો 2-3 દિવસ પછી શહેરની બેન્ચ આવી અને મને એમ થયું કે આને આપણે કઈક પ્રશ્નો પૂછીએ. એટલે બધાને બેસાડી અને એને મેં 2 કાગળ આપ્યા. એક કાગળની અંદર એવું હતું કે ભાઈ 5 ફૂલના નામ આપો, 5 વનસ્પતિના નામ આપો, 5 પર્વતના, ટૂંકમાં કુદરતની માહિતી કઢાવવાની મારી કોશિશ. માહિતી બહુ ઓછી આવી, હાવ પુઅર, બિલકુલ કઈ ખબર જ નહોતી. બીજો એક કાગળ હતો, એમાં 2 પ્રશ્નો હતા કે 5 હિરોઈનના નામ આપો, 5 હીરોના નામ આપો. હિરોઈનના નામ સાથે એની જન્મ તારીખ હોય. પછી કોક છોકરા તો વિશેષ માહિતી લખે કે એને આ સિટી ફરવા જવું ગમે, એને આવું ખાવાનું આ વસ્તુ ગમે, એવું બધું બહુ ડિટેલમાં માહિતી હતી. અને જેણે પણ લખી હતી ને ડિટેલમાં માહિતી, એ દીકરીને મેં ઊભી કરી કે ભાઈ હિરોઈનને ખાવું આ ભાવે છે, તને ખબર છે બહુ સારી વસ્તુ છે, તારી મમ્મીને તારા પપ્પાને શું ખાવું ભાવે એ તું કે. તો એ મને ખબર નથી. મને સતત ચિંતા થઈ કે ભાઈ જે વિષય છે ને તમારે એને શીખડાવવાનો હોય ને એની પાસે પ્રાથમિક માહિતી હોય તો બહુ સારું. સરકારથી આ થશે નહીં. એટલે મિત્રોને મેં વાત કરી ભાઈ હવે મંડળ બનાવવું જ પડશે. અને ખાસ એટલે કે બાળકોને કુદરતમાં લઈ જાય. સરકારની જે શિબિર હોય એમાં નામ એવું હોય પ્રકૃતિ શિક્ષણ શિબિર એવું હોય. મેં જે કર્યું ને શરૂ એમાં એવું નામ રાખ્યું પ્રકૃતિ અનુભૂતિ શિબિર. અને સરકારથી નો થાય એટલે મેં મંડળ બનાવવાનું નક્કી કર્યું. મંડળ મેં એટલે નક્કી કર્યું, નવરંગ નામ લોકોને એમ થાય ભાઈ નવરંગ એમ નામ નથી, પણ આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર એમાં હિંગોળગઢમાં તો ખાસ નવરંગ નામનું પક્ષી આવે, જેને 9 રંગ હોય અને અંગ્રેજી નામ છે એનું ઇન્ડિયન પીટા. દક્ષિણ ભારત અને
ઉત્તર ભારતમાંથી આપણે ત્યાં આવે છે ચોમાસામાં ઈડા બચા કરી પાછું જતું રહીએ, એકદમ રૂપાળું પક્ષી, નિર્દોષ પક્ષી, એટલે એના ઉપરથી મેં આ મંડળનું નામ રાખ્યું. અને મંડળ દ્વારા જે કામ થાય ને એ સરકારથી ન થાય, સરકારની મર્યાદા હોય, નિષ્ઠાવાળા માણસો નો હોય, એટલે આવું મંડળ મેં એટલે શરૂ કર્યું. બરાબર. એટલે સાહેબ એ પ્રશ્નનો ઉત્તરાર્ધ એવો હતો કે એ મંડળના ઉપક્રમે, નવરંગ નેચર ક્લબના ઉપક્રમે આપ કઈ કઈ પ્રવૃત્તિ શરૂ ક્યાંથી કર્યું અને અત્યારે એ પ્રવૃત્તિનો વ્યાપ ક્યાં સુધી લઈ ગયા? એટલે 2003માં અમે મંડળની શરૂઆત કરી દીધી, નવરંગ નેચર ક્લબ. અને એમાં એવું રાખ્યું ભાઈ મિત્રો જેને રસ હોય એ તો જોડાય, પણ પહેલી શરત એવી રાખી હતી કે ભાઈ કોઈ પણ જાતનું વ્યસન હોય ને એ સભ્ય નહીં. અમે સભ્ય ફી રાખી જ નથી, બરાબર, પણ વ્યસન વાળા માણસો સભ્યો એટલે નહીં કે એક સંદેશો પાસ થાય. બરાબર. પ્રકૃતિનું શિક્ષણ અથવા તો પર્યાવરણનું શિક્ષણ જો આપવું હોય ને તો એને વગડામાં લઈ જવા પડે. એટલે નવરંગ નેચર ક્લબનો પાયાનો નિયમ, પાયાનો સિદ્ધાંત કે ભાઈ શિબિરો કરવી, શિબિરો એવી સસ્તી કરવાની કે વધુમાં વધુ લોકો જોડાય. બરાબર. મોંઘી શિબિરો પોસાય નહીં, સમૃદ્ધ લોકોના બાળકોને જ પોસાય. તો તમે મોટી સંખ્યા સુધી ક્યારેય ન જઈ શકો. એટલે મેં શિબિરો એવી શરૂ કરી, કદાચ આખા ભારતમાં આ શિબિરો અમારી પેટર્ન થઈ ગઈ છે. કે બપોરે 12 વાગે પોતાની ઘરે જમી લઈએ અને 50 કિલોમીટરના એરિયામાં એવું કુદરતનું વાતાવરણ હોય, જંગલ હોય, વગડો હોય, કોઈની વાડી હોય, ત્યાં સાંજનું ટિફિન લઈને આવી જાય. બરાબર. એટલે ટિફિન કરે ને એટલે ચર્ચા ઘરે શરૂ થઈ જાય મમ્મી કે ભાઈ મારું બાળક આ જગ્યાએ જવાનું છે, આટલી આટલી પ્રવૃત્તિ કરવાનું છે. અને આપણે ત્યાં ટિફિન સિસ્ટમ બંધ થઈ ગઈ છે. મમ્મી મોટા ભાગે છોકરાઓને ક્યાંક બહાર જવું હોય ને તો જંક ફૂડના પડીકા પકડાવી. એટલે અમે એમાં ચોખ્ખું લખ્યું હતું ભાઈ જંક ફૂડ સાથે લાવવાનું જ નથી. એટલે ટિફિન લઈને આવે અને સાંજે બધા ભેગા બેસીને જમે. એટલે ભાઈચારો કેળવે અને રાત્રિ રોકાણ હોય. રાત્રિ રોકાણમાં અને આ શિબિરમાં અમારો પાયાનો નિયમ એવો કે ઓછામાં ઓછી જરૂરિયાતથી કેમ જીવાય ને 24 કલાક એ શીખડાવવાનું છે. વાતોથી કાંઈ થાય જ નહીં, એ જાતે બધું કરે ને તો એને ખબર પડે. બરાબર છે. એટલે ટિફિન લાવે, આવે ને ત્યારથી શરૂ અમે એવું કરીએ, થોડીક એને માહિતી આપી દઈએ કે ભાઈ અમારે બહુ લેક્ચર નથી, તમારે અવલોકન કરવાનું છે. અવલોકન બહુ મોટી વસ્તુ છે. તમારું જેટલું અવલોકન ઊંડાણભેરું થાય ને તો એ તમને માહિતી, જ્ઞાન વધુ વધુ આવશે. એ પછી તમારા ભાષા દ્વારા વ્યક્ત થાય, લખાણ દ્વારા વ્યક્ત થાય, અથવા તો તમારું જે બોડી લેંગ્વેજ છે એના દ્વારા એ વ્યક્ત થતું હોય છે. એટલે બાળકને અમે કહીએ, અને બાળકો જે પ્રશ્નો પૂછે ને એમાંય ખાસ મારો અનુભવ એવો છે, પ્રાથમિક શાળાના બાળકો વધુમાં વધુ પ્રશ્નો પૂછે, હાઈસ્કૂલના ઠીક ઠીક પૂછે, કોલેજ વાળા તો પૂછે જ નહીં. એને એમ થાય મને નથી આવડતું એવું કેમ સ્વીકાર. એટલે પ્રાથમિક શાળાના બાળકો સરસ પ્રશ્નો પૂછે. અમે ત્યાં આવી જાય ને પછી આ વાતો કરી અને જંગલમાં લઈ જાય ટ્રેકમાં. અને 20 રૂપિયા અમે ફી રાખી. સૌરાષ્ટ્રમાં 5 જગ્યાએ ચાલે અને 20 રૂપિયા જે શિક્ષક હોય ને એને હું આપી દઉં. એટલે 50 બાળકો 1000 રૂપિયા રોજના છે, 24 કલાકે રહેવાનું. એટલે ખર્ચનું પૂરું થઈ ગયું. ક્યાંય ખર્ચ કોઈ પાસેથી લેવાનું જ નથી, તમારે દાનની જરૂર જ નથી, સ્વયંભૂ ચાલ્યા કરે. હવે બાળક આવે ને એટલે મને પહેલા જંગલમાં લઈ જાય. બરાબર. જંગલમાં બાહ્ય વિદ્યા કહેવાય, અંગ્રેજીમાં માર્ફોલોજી કહેવાય કે ભાઈ દૂરથી તમે જે વૃક્ષ જોવો છો એની ઓળખ કેમ કરવી. ધારો કે લીમડાનો શેપ છે ને આખા ભારતમાં હરખો જ હોય, દેશી બાવળનો સરખો હોય, ખાટી આંબલીનો સરખો હોય. એટલે અમે એને થોડોક દૂરથી આ બધા શેપ જે એનો આકાર છે બાહ્ય વિદ્યાનો એ એને બતાવી અને એને અમે શીખડાવી વૃક્ષો આ રીતે ઓળખે. પછી વૃક્ષો સુધી લઈ જાય, એના પાંદડાની રચના, એ બધું ઊંડાણ ભર્યું હોય, પણ બાળકોને સામાન્ય જ્ઞાન આપીને શીખડાવીએ. બરાબર. જંગલમાં તમે જાઓ એટલે પક્ષીઓ મળવાના છે. પક્ષીઓને અમે એને ખાસ અવાજો સંભળાવીએ, કેમ કે એક દિવસમાં કઈ બધા નિષ્ણાત ન થઈ જાય. બરાબર. પણ મીઠા બોલતા પક્ષીઓ ભગવાને ઘણા બનાવ્યા છે કે જે સરસ મીઠું બોલતા હોય. એમાંય કોયલ બધાને ગમે, એનો ટહુકો ગમે, દયડ આવે પક્ષીઓ જંગલમાં, તો સોબીંગી આવે, એવા બહુ સરસ મીઠું મીઠું બોલતા પક્ષીઓ હોય. બાળકોને અમે પહેલા તો અવાજ, બરાબર, અને અવાજમાં એને ખાસ શીખડાવીએ કે ભાઈ જો મીઠું બોલતા પક્ષીઓ છે ને આપણને કાયમી સંદેશો આપે છે. ભગવાને એક નિશાળ બનાવી છે, તો આપણે નિશાળ છે ને 11 થી 5 અને સવારે 8 થી 12 એમ જ ચાલે, પણ ભગવાનની એક આ નિશાળ એવી મોટી છે કે એ 24 કલાક ચાલે. મીઠું બોલતા પક્ષીઓ બાળકોને શીખડાવીએ કે તમે મોટા થાવ અથવા અત્યારથી તમે તમારી ભાષા એવી મીઠી રાખો, રજૂઆત એટલી સરસ મીઠાશ ભરી કરો ને તો સામેનો વ્યક્તિ તમારી ભાષા સ્વીકારશે.
તમારે કોઈ છેતરવાના નથી મીઠું બોલવું, પણ તમારી જે ભાષામાં મીઠાશ તો હોવી જ જોઈએ. અને અમે ખાસ કહીએ કે ભાઈ મહાભારતનું સર્જન થયું ને એ કડવી ભાષાથી જ થયું છે. એટલે જો અત્યારથી તમે મીઠું બોલતા શીખી જાઓ તો તમારું કામ બહુ સરળ રહેશે. મારા 2 બાળકો, દીકરી અને દીકરાને મેં સરસ શીખવાડ્યું છે, તો એ જ્યાં પણ છે ને ત્યાં એની ભાષાથી એનું કામ બહુ સરસ રીતે થઈ જાય છે. બરાબર. એટલે અમે નાનપણથી શીખવાડીએ. બરાબર છે. બીજું ખાસ કહી કે ભાઈ વન્ય જીવો ક્યારેય બીમાર નથી પડતા. અત્યારના યુગની તમે વાત કરો ને તો મોટા ભાગે આપણે દવા ઉપર જીવીએ છીએ. તો અમે એને પહેલાથી કહી કે ભાઈ એ જીવે છે કે રીતે, તો કે થોડોક તડકો, થોડીક ટાઢ, થોડોક વરસાદ જીવે છે. તમે કાંઈ જીવો. આપણે શું કરે છે વાલીઓ મોટા ભાગે, હમણાં શિયાળો ધારો કે આવે ને તો શિયાળો આવ્યા પહેલા તો સ્વેટર ને જર્સી ને મોજા ને એવું છોકરા ઢાંકી જ દે. ભાઈલાને કાંઈ થાય નહીં. અરે ભાઈ ભાઈલાને કાંઈ થવાનું નથી. એને તમે ટાઢ, તડકો, વરસાદ થોડો થોડો ઝીલાવો ને મેં તો કર્યું છે. મારા દીકરાની દીકરી 6 વર્ષની થઈ છે ને દર વર્ષે પહેલો વરસાદ એને અચૂક ઝીલાવો, ધ્રુજી ઉઠે ને ત્યાં સુધી ઝીલાવો. બાળકને તો ગમતું જ હોય છે. એટલે અમે ત્યાં બાળકોને શીખડાવીએ કે વન્ય જીવો ક્યારેય બીમાર નથી પડતા. એનું કારણ બધી ઋતુ સહન કરે છે. બીજું શું, તો કે એનું ફૂડ એનું વર્ષોથી જે પરંપરા ચાલે છે એ ચાલે છે. ફૂડ સૌથી અગત્યની વસ્તુ છે. અત્યારે તમે જુઓ તો જંક ફૂડની દુકાનો ઉભરાય છે, ભરેલી નથી કેતો. એટલા બધા જંક ફૂડ આપણે ખાઈએ છીએ, એટલે એ આરોગ્ય બગડવાનું છે. પછી અમે એને ખાસ કહીએ ભાઈ જો વન્ય જીવોને વ્યસન નથી. વ્યસનની તમે યાદી કરો ને તો આપણે ગાંડા થઈ જાય ને એટલા વ્યસનો લોકોને છે. હું તો કહું એ વ્યસનીઓ છે ને એ બધા નિશાળ છે. બાળક ક્યાંથી જ શીખે. ઘરે સિગરેટ નહીં પીવાતી હોય પણ ગામમાં સિગરેટ પીવાય, ગામમાં પાન ફાકી ખવાય. એટલે હું ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ તમારું જે વ્યસન હોય ને તમારા બાળક સામે તો ક્યારેય નહીં કરતા. તમારી ત્રેવડ ના હોય મૂકવાની, કેમ કે આપણી લંબાઈ ઊંચાઈ ગણીએ ને 6 ફૂટ ગણાય એવરેજ બધાની. 6 ફૂટનો માણસ, ના હું ભગવાન જ કહું, 6 ફૂટનો માણસ એવડી નાની બીડી અથવા તો 10 ગ્રામની ફાકી માટે ઠળવડે ને એ બહુ મોટી ચિંતા છે. એટલે બાળકોને હું ખાસ આ શીખડાવીએ. સમૂહ ભોજન કે ભાઈ થોડુંક ચલાવી લ્યો. ભેગા તમે રહેતા હોય ને તો ક્યારેક થોડી ચર્ચા ચર્ચી થાય, માણસનો સ્વભાવ છે, પણ તમે થોડુંક સહન કરી લ્યો. બીજા લોકો તમને સહન કરતા શીખે. એટલે અમારી શિબિર છે ને જીવનલક્ષી શિબિર છે. ખાસ હું શીખો એટલે જ હું લોકભરતીનો વિદ્યાર્થી છું. મનુ દાદાની મેં બહુ સેવા કરી છે, મનુભાઈ પંચોળી, અને એ સંસ્થા ગાંધીવાદી સંસ્થા છે ને જીવન કેમ જીવાય એ શીખડાવે. એટલે વિદ્યાર્થીઓને અમે નાનપણથી કહીએ કે ભાઈ તમે થોડુંક ચલાવી લ્યો. અને જંગલમાં તમે જાશે ને એટલે પહેલું કામ ત્યાં થવાનું છે કે ઉબડ ખાબડ રસ્તામાં કેમ ચલાય. ઉબડ ખાબડ રસ્તાનું કેમ ચલાય શિક્ષણ વર્ગખંડમાં કોઈ દી ન આપી શકે. એટલે વગડામાં મોકલો ને એટલે શિક્ષણ શરૂ થઈ જાય કે ક્યાંય કાંટાવાળી રાડખી ન લાગે. એટલે બાળક છે ને પોતાની કેર, પોતાની કાળજી લેતા શીખી જાય. અને ચાલશે ને સાંજે પાછો આવે ને એમ આત્મવિશ્વાસ વધે. હું તો 4 કિલોમીટર ચાલી રહ્યો છું, હું તો ટેકરો ચડી રહ્યો છું. એટલે બાળકોમાં આત્મવિશ્વાસ વધારવો હોય ને તો આવી સસ્તી શિબિરો, મોંઘી શિબિરો હું એટલે નથી કહેતો કે તો બધાય તમે લોકભોગ્ય ન થાય. હું સૌરાષ્ટ્રમાં દર વર્ષે 200 શિબિર કરું છું, 1 રૂપિયાનો ખર્ચો નથી થતો અને 5 છોકરાઓને રોજગારી મળે છે. મારી ઓસમમાં શિબિર ચાલે છે, ત્યાં સવારથી સાંજ શિબિર ચાલે છે. ત્યાં 2 દીકરીઓ કોલેજ કરતી દીકરીઓ સંચાલન કરે છે. કે ભાઈ સાંજે ઘરે જતા રહીએ અને નજીકના જ લોકો આવ્યા છે, ટિફિન લઈને આવ્યા છે અને એની સાથે જ ટિફિન ખાઈ જાય. એટલે ભાઈચારો કહેવાય. અને પાછી મજા કેવી આવે કે તમે ધારો કે સાંજનું ટિફિન સાથે છે, 50 ઘરેથી ટિફિન આવ્યું છે, એટલે એમાં લગભગ 20 જાતના તો શાક હશે. રાજા મહારાજે 20 જાતનું શાક રોજ નું ખાયું. એટલે અમારા બાળકોને અમે કહીએ ભાઈ તમે આપલે કરો. અને એ છે ને વાટકી વ્યવહાર આપણા સૌરાષ્ટ્રનો જૂનો શબ્દ છે કે વાટકી વ્યવહારથી લાગણી અને પ્રેમ વધે. એટલે આવી શિબિરો વધુમાં વધુ થવી જોઈએ, તાલુકે તાલુકે થવી જોઈએ. લોકો કરતા એટલે નથી કે આવું જે રિયલ કામ કરે છે ને એને ખરેખર પ્લેટફોર્મ મળતું જ નથી. આપણે ત્યાં ચિંતા છે કે વધુમાં વધુ જે લોકો નાટક કરે ને એને બહુ પ્લેટફોર્મ મળે. નાટક કરવા હેલા છે, સતત કરતું રહેવું. ધારો કે હું 2003 થી 2021 છે તો સતત શિબિરો ચાલુ છે. છેલ્લા 2 વર્ષ બંધ એટલે હતી કે કોરોના કાળ હતો, પણ આ બધું નિયમિત ચાલે, ચૂપચાપ ચાલે અને કોઈ પણ જાતના ખર્ચ વિના ચાલે. એ બહુ મોટી વસ્તુ છે કે તમારે ફંડ ક્યાંયથી નહીં લેવું પડે. અને બાળક વગડામાં રહીએ ને 24 કલાક એટલે વગડો એને ગમે, એને પ્રેમ થાય વગડા ઉપર, અને પ્રેમ થાય ને લાગણી થાય ને એને તમે હાચવશો. વાર્તાઓથી કોઈ કાંઈ હાચવવાનું જ નથી. એટલે પર્યાવરણ જો વધુમાં વધુ સુધારવું હોય, જાગૃતિ લાવવી હોય ને
તો આવી શિબિરો અનિવાર્ય છે. બાળકોને વગડામાં લઈ જાઓ, થોડુંક લાગશે પણ એને શીખવા બહુ મળશે. સાહેબ, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે ચકલીના માળા મને બરાબર યાદ છે. 17-18 વર્ષ પહેલા તમે જે 2002-3 ની વાત કરો છો, ત્યારે નવરંગ નેચર ક્લબ એટલે આમ ચકલીના માળાનો પર્યાય એવું જ થઈ ગયું હતું. ને આ પ્રકારના આ તો લાકડાનો માળો છે, એ જ રીતના પૂઠાના માળા પણ તમે લોકોને આપતા હતા અને એ પ્રમાણેની શરૂઆત તમારી થઈ. થોડીક આ માળા વિશે વાત કરો. તો ખાસ કરું તો હું આખા ભારતના પક્ષીઓને ઓળખું એટલે મને ખબર પડી કે ભાઈ આ ચકલીને ઝાડ ઉપર માળો કરતા નથી આવડતું. પેલા શું હતું કે ભાઈ તમે અત્યારે એમ કહો છો કે તમે ચકલી માળાનું ડિઝાઇન આપવાનો વિચાર કર્યો, તો ખાસ તો મને એ સૂઝ્યું કે ભાઈ ચકલીને ઝાડ ઉપર માળો કરતા ભગવાને શીખવાડ્યું નથી. ભગવાન પાસે અદ્ભુત શક્તિ છે. આવું કેમ કહ્યું? તો વર્ષો પહેલા આપણા પૂર્વજોને ખબર હતી કે 84 લાખ જીવોનું વર્ગીકરણ કર્યું, ત્યારે એને ખબર પડી બધા જીવોની ખાસિયત. તો ચકલીબાઈને એને શું કર્યું કે ઝૂંપડામાં રહેતા હતા ને, ત્યાર પછી પાકા મકાનની શરૂઆત કરીને તો પાકા મકાનની અંદર 2 ગોખલા, ખુલ્લી ઓસરીમાં પુષ્કળ છબીઓ ત્રાસી અને લાઈટનો પંખો નહોતો. બરાબર. અભેરાયું જેને આપણે કાંધી કહીએ, ઘરની અંદર એની અંદર ઊભા વાસણો રાખે, તપેલી ઊભી રાખી હોય, એવી ડોલ નાની હોય ઊભી રાખી હોય, ચકલી એમાં પુષ્કળ માળા કરતી. બરાબર છે. પણ થયું શું કે હવે આપણે પાકા મકાનો તરફ ગયા, સ્લેબ વાળા મકાન, ખાચા ખૂચી બધું કાઢી, તો ચકલીને ત્રાસી છબીઓ બંધ થઈ ગઈ, લાઈટનો પંખો આવ્યો. એટલે મેં 2010માં ચકલીના માળાની ભારતમાં શરૂઆત થઈ. ભગવાને મને પ્રેરણા આપી કે ભાઈ આવું એક મેં સરસ મજાની ડિઝાઇન બનાવી. પહેલા શરૂઆત અમે લાકડાના માળાથી કરી. લાકડાના માળાથી સારું હતું, પણ વધુ સંખ્યા સુધી તમારે પહોંચવું હોય ને તો લાકડાના માળાથી પહોંચાય નહીં. બરાબર. અને ભાવે થોડો ઊંચો પડે. એટલે અમે શરૂઆતમાં એવું નક્કી કર્યું ભાઈ 5,000 માળા આપણે કરીએ, પણ પહેલે જ વર્ષે 2010માં અમે 50,000 ચકલીના માળા બનાવ્યા. વાહ. અને ચકલીના એવું સરસ રિઝલ્ટ. લાકડાના માળા પછી મેં પૂઠાના માળા બનાવ્યા. આ પૂઠાના માળાની ડિઝાઇન અને વિચાર એ મેં ખૂબ મથામણ કરી. એમને ડિઝાઇન તૈયાર નથી થઈ કે ભાઈ 6x6 ઇંચ એટલી જગ્યા એને જોઈ. આનાથી મોટો માળો હોય ને તો એની અંદર કચરો જે ભરવાનો છે એને બહુ શ્રમ પડે. નાનો માળો હોય ને તો એની અંદર એને જગ્યા ઓછી મળે. એટલે ખાસ તો પૂઠાના અને લાકડાના માળા વધુ સફળ છે. પણ વચ્ચે હમણાં શરૂ થયું છે ખાસ તો માટીના માળા બનાવે છે. વાહ. અને માટીના માળા જે લોકો બનાવે ને એને ઘણી ખબર નથી હોતી ને, આવા જે બધા માળા ઝાડ ઉપર ટીંગાવે. ઝાડ ઉપર માળો ક્યારે ટીંગાડવાનું નથી. ઝાડ ઉપર એને માળો કરતા ભગવાનને શીખવાડવું જ નથી. એટલે આ તમે ઝાડ ઉપર મૂકો તો એમાં નહીં કરે. માટીવાળો ભાગની અંદર ચિંતા એ છે કે એને જગ્યા ઓછી પડે. એ આખું એને છે ને કચરો નાખીને ગૂંથવું પડે. નીચે સરસ મજાનું આવું ગોળ કુંડાળ્યું કરી નાખે. અને આ જે ભાગ છે માટીનો, એમાં એના નખ એને વાગે. ઉઠાની અંદર નખ એને વાગશે નહીં. એમ ચકલીના નખ અંદર નથી જતા, બીજા જે જતા હોય પ્રાણીઓના બહાર જ રહે. એટલે આની અંદર એને વાગે. તો ખાસ આવા માળા અમે લોકોને 5 રૂપિયામાં આપીએ. 10માં તૈયાર થાય, થોડાક દાતા ગોતી લઈએ, એની અંદર જાહેરાતો લઈ લઈએ, જે પડખા છે બે સાઈડના. અને અત્યારે તો એટલું સારું છે ગુજરાતની અંદર ઘણી બધી સંસ્થાઓ, આજે એનિમલ હેલ્પલાઇનના મિત્રો ખૂબ કામ કરે છે. ઘણા બધા મિત્રોએ ઝીલી લીધું છે. સાધુ સંતોના આશીર્વાદે અંદર મળ્યા છે. એટલે આપણે ત્યાં ચકલીને બહુ જ સારું કામ. મેં 2010માં શરૂ કર્યું ને ત્યારથી મેં એક નિયમ રાખ્યો. શરૂઆત મેં કરીને કે ભાઈ મારી ઘરે કોઈ ચાલીને જો માળા લેવા આવે ને તો એને 10 માળા ફ્રી. સાયકલ લઈને આવે તો 10 માળા ફ્રી. કોઈ સાધુ સંત ચકલીના માળા લેવા આવે તો એને 10 માળા ફ્રી આપવાના અને 100 રૂપિયા દક્ષિણા આપવાના. તો અને ચકલીના માળાની અંદર શરૂઆતમાં અમે નંબર માળો છપાવ્યો. બાળકો અવલોકન કરે કે આ ચકલીના માળાની અંદર બચ્ચા થાય ને તો તમે મને ફોન કરજો. વાહ. 2010નો કિસ્સો છે, મને નામે યાદ છે. જસદણની અંદર એક છોકરાનો ફોન આવ્યો. અમન ડાગલા એનું નામ છે. છોકરો અત્યારે તો મોટો બધો થઈ ગયો છે, 10 વર્ષ એટલે અત્યારે 20 વર્ષનો થઈ ગયો છે. એનો મને ફોન આવ્યો. બહુ લાંબી વાત, પણ એને મને કીધું સાહેબ હવે ઈંડામાંથી બચ્ચા થઈ ગયા 2. એટલે મેં કીધું 2 બચ્ચા પછી શું કરશો? તો કે આજ તો અમે લાપસી રાંધવાનું છે.
એટલે મેં કીધું કેમ ભાઈ લાપસી રાંધવાના છે? તો કે અમારા ઘરમાં ચકલીના 2 બચ્ચા વધ્યા ને એટલે ચકલીના 2 સભ્યો વધ્યા, અમારા પરિવારમાં 2 સભ્યોનો વધારો થયો ને એની ખુશી. એટલે પછી મેં ફૂલછાપના તંત્રીને ફોન કર્યો, કૌશિકભાઈને, કે આજ તો આવું બન્યું. પછી એને લખ્યું છાપામાં કે હવે ચકલીની ચિંતા કરવા જેવું એટલે નથી કે બાળકોમાં જાગૃતિ આવી ગઈ. બહુ સરસ. મારે ત્યાં એક બીજો કિસ્સો એવો બનેલો, પીઠળથી એ બાપુ ચકલીના માળા લેવા આવ્યા. પીઠળ એટલે જોડિયા તાલુકાનું. 10 માળા એને આપ્યા, 100 રૂપિયા દક્ષિણા આપી. પછી બાપા એને કીધું, બાપુ એ મારા ઘરના નુહાજર, કે ભાઈ 100 રૂપિયા કેમ આપ્યા? તો કે દક્ષિણા. તો કે હવે મને 100 રૂપિયાના બીજા માળા. એટલે 5 ના હિસાબે 20 માળા આપ્યા. પછી મેં ફૂલસાહેબને કીધું, એને લખ્યું કે તેરા તુજકો અર્પણ, એમ કરીને સરસ મજાની સ્ટોરી બનાવી. એટલે ચકલી માટે આપણે ત્યાં બહુ જ સારું એટલે છે કે ચકલી ઘર આંગણાનું પક્ષી છે. આપણું અભિનામ કહેવાય કે નાનું બાળક ચાલતા શીખે ને, ગામડાની વાત કરું, સિટીમાં જ્યાં ફળિયા છે તો એની પાછળ ચાલે. એટલે ચાલતા શીખે, બોલતા શીખે, ચીચી ચીચી કરી એની પાછળ દોડ્યા જ કરે. એટલે હવે ચકલી થોડીક અપ થઈ છે, પણ જેને ખબર જ નથી પડતી એ લોકો એમ મને કહે કે ભાઈ ચકલીના માળા તમે અને જે અલગ અલગ સંસ્થાઓ ખૂબ બનાવ્યા ને, તો ચકલી વધતી કેમ નથી? વધુ પડતી એટલે ન થાય કે પોષણ કરીના ભાગ તરીકે ભગવાને 16 જાતના શિકારી પક્ષીઓ બનાવ્યા છે. બરાબર. એ એને ખાય છે. ચકલી વર્ષમાં 3 વખત ઈંડા મૂકે. બરાબર. અને એક વખતમાં 2 ઈંડા તમે ગણો. આ પૂંઠાનો માળો છે ને 3 વર્ષ ચાલે છે. એટલે ખૂબ જ સસ્તું કામ છે. અને લોકો હવે તો એવું કરે છે કે ભાઈ લગ્નમાં કંકોત્રીની અંદર એ છપે છે. હમણાં છેલ્લે સપ્તાહ હતી તો સપ્તાહની અંદર કંકોત્રી એની છપાવી હતી. મારા બા દેવ થઈ ગયા, ઓફ થઈ ગયા, ત્યારે મેં 5,000 માળા બેસણામાં આપ્યા હતા. એટલે બધા પ્રસંગોની અંદર ચકલીનું ખૂબ જ મોટું કામ થવા માંડ્યું છે અને એ બહુ ખુશીની વાત છે. અને આ સહેલું છે ને એટલે લોકભોગ્ય થઈ. સાહેબ, માળા પછીનું એક ડેવલપમેન્ટ એ પ્લાસ્ટિકની બોટલો છે, તો એમાં પણ આની એક ડીશ એટલે આમાં ચણ નાખીને આ એક સરસ કન્સેપ્ટ મને લાગ્યો છે. માળા પછીનું એક અમે વિચારીએ ભાઈ ચકલી જો આવે ને તો ખોરાક તો જોઈએ, એટલે આવી ડીશ અમે બનાવી છે. બરાબર. આ હેતુપૂર્વક બનાવેલી છે. પાછળ 3 સ્ક્રૂ છે. આજે ઢાંકણું તમે જોવો છો ને, આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઢાંકણું છે કે દુનિયાની કોઈ પણ બોટલ ફિટ થઈ જાય. બરાબર. આ સાઈઝ આવડી છે. હવે આ આવી બોટલો ખાસ તો મેં ડીશ એટલે બનાવી, ડીશ ઉપર તૈયાર એટલે નથી કર્યું કે આ ડીશ તમે 10 રૂપિયાની મળે. આખા ભારતમાં અમારી પાસેથી એનિમલ એરપ્લેનના મિત્રો તો હજારોના મોડેલ લીધે છે. બરાબર. એટલે વર્ષે અમે આવી 1 લાખ ડીશો બનાવીએ છીએ અને વેચીએ પડતર કિંમતમાં. આમાં અમને કાંઈ નુકસાન નથી. 10માં પડતર થાય, 10માં અમે મોકલીએ. એટલે ફાયદો એ થાય કે 1 લાખ ડીશો અમે લોકોને આપીએ ને તો 1 લાખ બોટલો બજારમાં રખડતી બંધ થઈ જાય. ક્યાં વાત! એ બહુ મોટી વાત છે. અને એક બીજો ફાયદો સાહેબ એ થાય કે આ બોટલ છે ને બાળક ગોતશે તો એની અંદર એ દાણા ભરશે. પછી આની અંદર એક કાણું પાડી અને ઊંધું ટાંગવાનું હોય. આ જે બોટલ તમે જોવો ને, ધારો કે આ આખી દાણાની ભરી હોય તો આ રીતે તમે આટા કરીને ચડાવી દો, પછી ઊંધી રાખી દો ને એટલે પક્ષી ખાય એમ એને દાણા મળ્યા. બરાબર. મોટો ફાયદો છે, 3 કાણા છે અને આવા જે હોય છે ને આ તૈયાર મળે છે. આનું સારી વસ્તુ છે. અમે એમ કહીએ ભાઈ આ કઈ ખોટું નથી, પણ આનાથી એવું થાય કે આખું બનાવવામાં છે ને પર્યાવરણને નુકસાન થાય. બોલી જે મારી 1 લાખ ડીશો બને તો 1 લાખ બોટલો કંપનીએ બનાવવાની નથી. બરાબર છે. બજારમાં રખડતી બંધ થઈ જાય અને સસ્તી પડે. આ થોડીક મોંઘી પડે. આની અંદર એવું થાય કે બાળકો એની સાથે જોડે, ગોતવામાં છે, કાણું પાડવું છે. અને આની અંદર છે ને આ ડીશ થોડી હાકડી પડે. ઓલી ડીશની પહોળાઈ ઘણી બધી છે અને આ છે ને 40-50 રૂપિયામાં થાય. ઓલું 10 રૂપિયામાં બની જાય. ભલે આ લોકો બનાવીને કરે છે, સારી વસ્તુ છે, પણ આની અંદર આખો બોટલ ને આ બધું બનાવવામાં મશીનરી નો યુઝ થાય, દાણા આની અંદર જવાના છે. એટલે બને ત્યાં સુધી ઓલું વાપરે તો સૌથી સારું. બરાબર છે. સાહેબ, ખાસ કરીને તમે તમારી સંસ્થા નવરંગ નેચર ક્લબ અને પર્સનલી તમે પણ ઓર્ગેનિક કૃષિને મહત્વ વધુ આપો છો. એટલે ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી જેને કહેવાય, અને એને માટેની એક દર રવિવારે તમે રાજકોટમાં એક જગ્યા પર બજાર ભરો છો. એમાં ગામડામાંથી ઘણા બધા ખેડૂતો, મહિલાઓ પોતાની પ્રોડક્ટ લઈને આવે છે અને એ રીતે એક સરસ કૃષિ ઓર્ગેનિક ખેતીનું પણ કામ કરો છો. થોડીક વાત એની પણ કરી દો. ઓર્ગેનિક ખેતી છે ને, આમ તો એ આપણી જૂની ખેતીની પરંપરા છે. આપણે ભૂલી ગયા છીએ. સજીવ ખેતી અમે શરૂ એટલે કરી કે સજીવ ખેતીથી પહેલો ફાયદો પર્યાવરણને થવાનો છે.
બરાબર. લોકોને તો થવાનું જ છે, એનું આરોગ્ય સુધરવાનું છે, પણ પોષણ કડીના ભાગ તરીકે એવા બધા ઘણા જીવો છે કે જે ખેતીવાડીમાંથી જીવડા ખાય અને ખેતીવાડીને સપોર્ટ કરે. તમે સજીવ ખેતી કરો ને એટલે પહેલો ફાયદો પક્ષીઓને થાય. હિંગોળગઢની આજુબાજુની વાત કરું ને તો હિંગોળગઢની આજુબાજુ જંગલ ફરતા લગભગ 2 કિલોમીટરના એરિયામાં ખેડૂતોને મેં દવાનું બંધ કરાવ્યું, ભાઈ તમે બંધ કરો, આ પક્ષીઓ ખાઈ જશે, ધીરજ રાખો. અને એવું સરસ પરિણામ આવ્યું કે જંગલના પક્ષીઓ બધે ત્યાં જાય અને પક્ષીને ઈયળ બહુ ભાવે. એટલે પેલા ઈયળ ખાય. એટલે મેં શરૂ એવું કર્યું કે દરેક ખેતરના શેઢે પક્ષીઓ માટે જુવાર બાજરાની એક લાઈન વાવતા મેં શીખડે. બરાબર. હવે રામ કી ચિડિયા રામ કા ખેત, કે તમારું આખું ખેતર ભગવાને તમને દીધું છે, બધું ભગવાનનું છે ને પૃથ્વી. તો આપણે તો આટો દેવા આવ્યા છે, એટલે કોઈ 100 વર્ષનો આટો હોય, કોઈ 50 વર્ષનો, જેવી આટાનો સમય લખાવીને આવ્યા હોય. એટલે પૃથ્વીમાંની અંદર ખાસ તો પક્ષીઓને ખોરાક મળે ને એટલે રામકી ચિડિયા રામકા ખેત એવું શીખડાયું. એનાથી ફાયદો એ થયો, પક્ષીઓ ઈયળો ખાઈ જાય, દાણાઈ ખાય. એટલે અમે સજીવ ખેતી કર્યું. ભાઈ હવે આ તો પક્ષીઓને બચાવવાના હોય ને તો સજીવ ખેતી તરફ વળીએ. બીજો ફાયદો એ થાય સજીવ ખેતીનો કે વરસાદનું પાણી ધરતીમાં ઉતરી જાય. સજીવ ખેતીવાળું ખેતર હોય ને એમાં બધું પાણી ફટાફટ ઉતરે. બરાબર. એટલે એ ફાયદો, આરોગ્યનો ફાયદો અને વધારાનો ખર્ચ. મારા ખેતરની અંદર અમે કરીએ છીએ ને તો ધારો કે મારા પાડોશીને 22 મણ ઘઉં થાય, મારે 20 મણ ઘઉં થાય. બરાબર. એટલે અમે સજીવ ખેતી માટે ખૂબ પ્રચાર કર્યો. સજીવ ખેતી માટે પ્રચાર થાય ને પછી એને માર્કેટ આપવું પડે. એટલે અમે શરૂઆતમાં એવું કરેલું 2011 ની અંદર ભીંડલા શરબત, હું પછી એની વાત લઈશ. ભીંડલા શરબત અમે શરૂ કર્યું ફૂલશાકમાં રાજકોટ. તો મારા મિત્ર કૌશિકભાઈ એના તંત્રીશ્રીએ એમ મને કીધું કે હવે આ ખાલી ભીંડલાને બદલે થોડુંક વધારો ને કંઈક આંગણે શાકભાજી. અમે ઝુંબેશ ચલાવી હતી નવરંગ મિત્ર ક્લબ દ્વારા. તો એ આંગણાની અંદર જે શાક થતું હતું ને એ અમે રાજકોટમાં વેચાણમાં શરૂ કર્યું. પછી બીજા લોકો જોડાણા, ભાઈ તમે ઓર્ગેનિક શાકભાજી કરો, અમે તમને બજારે આપશું. પણ અમારી બજારનો નિયમ એવો છે કે અનઓર્ગેનિક જે વસ્તુ હોય એનાથી તમને દોઢો ભાવ લેવા દઈએ, દોઢાથી વધુ નહીં. વધુ પછી બહુ ભાવ હોય ને તો લોભોગ્ય નહીં થાય. બરાબર. અને હું એમ કહું કે ભાઈ આપણે ત્યાં છે ને એક પરંપરા છે શ્રી સવા. એટલે જે કાંઈ હોય ને એ તમે 25% નફો લઈ શકો. આપણા શાસ્ત્રોમાં છે કે ભાઈ 1 રૂપિયાની વસ્તુ 1.5 રૂપિયામાં વેચે, એ તમે 3 રૂપિયામાં વેચો તો એને લૂંટ કહેવાય. એટલે હું ખાસ એમ કહું કે ભાઈ ભાવે તમે એટલો વ્યાજબી રાખો અને લોકો તમને ખુશી થાય, હોંશે હોંશે લઈ જાય. અને સૌરાષ્ટ્રમાં લગભગ 10 તાલુકાની અંદર નિયમિત બજાર ભરાય છે. રાજકોટની અંદર દર રવિવારે 150 ફૂટ રિંગ રોડ અમીન માટે ખૂણા ઉપર સવારે 8 થી 1 4 થી 5 લાખનું સેલ થાય. 60 ખેડૂતો સીધું લઈ જાય. ફાયદો શું થાય? વટલી કરે. મારે ત્યાં માંગરોળ ની બાજુમાં વિસણવેલ ગામ છે અને આખું કોળીભાઈઓનું ગામ છે. ત્યાંથી લીલા તોફા આવે. વટલી કડી કેમ નાબૂદ કરીએ તો ફાયદો કેવો થાય હું તમને કહું. તો એ લીલા નારિયેળ વેચવા આવે, આ અમારે 20 રૂપિયામાં વેચે. બજારની અંદર ઈ ત્રોફો લીલો નારિયેળ 40 નો વેચાય. બહુ સમૃદ્ધ લતા હોય, ધારો કે કાલાવાડ એરિયાની તમે ગણો ત્યાં 45 ભાવ. ઈ નારિયેળ અમે 20 માં એટલે વેચી શકીએ છીએ કે ત્યાંના જે ખેડૂતો છે એની જે માર્કેટ ભરાતી હોય, ગળુમાં ભરાય, લીલા નારિયેળ વેચવાની યાર્ડ કહેવાય, ત્યાં વેચવા જાય ને તો એને 10 રૂપિયા મળે. 10 રૂપિયાનો ત્રોફો વેપારી લઈ લે કે જે પાર્ટી, અને સિટીમાં વેચવા આવે રાજકોટ જેવા શહેરમાં, અમદાવાદ, અહીંયા 40 રૂપિયામાં વેચાય. બરાબર. 10 રૂપિયાની વસ્તુ 30 રૂપિયા નફો. એટલે અમે ત્યાંના ખેડૂતોને તૈયાર કર્યા, ભાઈ તમે લઈને આવો તો ખુશી થાય. ટ્રેક્ટર લઈને આવે, ખેડૂત ટ્રેક્ટર તો મોટા ભાગે હોય, મંડળી જેવું કરી નાખ્યું છે. એકવાર આની વાડીએથી આવે, પછી એના ભાઈની વાડીએથી આવે, અને નાળિયેર તો ઓર્ગેનિક જ હોય. હવે અહીંયા એને 20 રૂપિયા મળે. એટલે થયું શું? ડબલ ઉત્પાદન થયું, ડબલ આવક થઈ. આપણે જે સરકાર કહે છે ને કે ભાઈ આપણા વડાપ્રધાન શ્રી કહે છે ભાઈ આવક એને વધારવા માટે, અને લોકોને કેટલો ફાયદો થયો? તો લોકોને 50% ફાયદો થયો. 40 રૂપિયાનો જે ત્રોફા પીતા હતા એ 20 માં પીવે. 20 માં તો થમ્સઅપે આવે છે. એટલે મેં શરૂ કર્યું મારા મિત્રોને કે ભાઈ તમે દવાખાનાની અંદર દર્દીને તો પાવ, પણ દર્દીના હગાવાલા આવ્યા ને એને તમે 200 રૂપિયાના પાવ તો તમને કાંઈ ફેર નહીં પડે. અઠવાડિયું 10 નારિયેળ જ થયા, પણ એને લાગણી બહુ વધશે, ભાઈ મને આ ભાઈ ઓળખતોય નથી અને મારી પ્રત્યે આ ભાવના વ્યક્ત કરે છે, તો એક ભાઈચારો વધે. અને એવું સરસ ચાલ્યું સાહેબ. અત્યારે દર અઠવાડિયે લગભગ 4000 નંગ લીલા નારિયેળ રાજકોટથી વેચે. વાહ ભાઈ. મોરબી શરૂ કર્યું છે, જામનગર શરૂ કર્યું. મોરબી અમે દૂર જઈએ ને ત્યારે 5 રૂપિયા વધુ કહીએ, કેમ કે એને વધારાનું ભાડું થવાનું છે. પણ
આ લોકો જો આવું કરે હમ. એને ખરેખર તો મૂલ્ય વર્ધિત ખેતી કહેવાય. સજીવ ખેતી તો અમારે બધી જાતની કરે છે. બરાબર. એક તમને વાત કરું તો જિજ્ઞેશભાઈ કરીને પરમાર, જિજ્ઞેશભાઈ પરમાર ધ્રોળથી આવે છે. ઈ કોઠીબા કરે, મેં એને કોઠીબા શીખડાવ્યું. આપણે ત્યાં કોઠીબાનું કાચડી થાય અને ઈ ખવાય. બરાબર. તે પરદેશે મોકલી. તો ઈ અડધા વીઘાની અંદર કોઠીબા વાવે ને 50,000 રૂપિયાનું સેલ છે. બરાબર. 50,000 રૂપિયા અડધા વીઘામાંથી મળે, જાતે કરે છે. અને અહીંયા 25 કિલો વેચે, બરાબર. કાચડી વેચે. એટલે અમે તાલુકે બહુ મોટો અવકાશ છે જો ખેડૂતો કામ કરે. અને હું તો કહું આ સજીવ ખેતી છે ને એ ગાય આધારિત વધુ થાય. સાહેબ, મારો પ્રશ્ન એ જ છે કે સજીવ ખેતીમાં ગાયનું મહત્વ કેટલું? ગાયનું મહત્વ એટલે આમ કહેવાય ને એ કેન્દ્ર બિંદુ કહેવાય. ગાય આપણે પૃથ્વીનું કહીએ ને કે ભાઈ પૃથ્વીની અંદર કેન્દ્ર બિંદુ શું, તો કે સૂર્ય. બરાબર. સૂર્ય કેન્દ્ર બિંદુ અને જે ગ્રહો છે ને એ સૂર્યની આજુબાજુ ફરે. પૃથ્વી ઉપર શું જીવની અંદર કહીએ ને તો માણસ કેન્દ્રમાં આવે. ભગવાને બધા જીવોની રચના એવી કરી માણસને લાભ મળે. હવે ખેતીવાડીની અંદર વાત કરો તો ગાય કેન્દ્ર બિંદુ છે. બરાબર. કે ભાઈ ગાય જો હશે ને તો તમારે લીલા લહેર થઈ જવાના છે. એટલે ગાય પાસેથી કામ લ્યો તમે. ધારો કે ગાયનું ગૌમૂત્ર છે, એનો છાણ છે. હું તો કહું ગાય તમારી વાડીમાં ફરે ને તો એને ફાયદો જ છે. એટલે ગાય આધારિત ખેતી એમ શરૂ કરી અને મોટા ભાગે ગાય છે ને હાચવવી હેલી પડે. ગાયના દૂધની, ઘીની કિંમત અમારે અહીંયા બજારમાં ગાયનું ઘી વેચાવા આવે ને તમને ખુશી થાય 1,000 રૂપિયાનો કિલો. બીજો વધુ ભાવ છે પણ અમે એટલે કરીએ કે અમારા જે લોકો આવે ને એને પોતાની ખેતી છે. જે ગૌશાળા વાળા એને પોતાની ખેતી નથી એટલે એને મોંઘું પડવાનું છે. પણ અમારા જે ખેડૂતો છે ને એને વીઘો 2 વીઘો જમીન છે, જંગલોની બાજુમાં રહે છે. એટલે જંગલોમાં ગાય ચરીને આવતી રહી અને ગાયનું છાણ મેક્સિમમ ઉપયોગ થાય એ રીતે કરે છે તો ઉત્પાદન વધ્યું છે. એટલે હું ખાસ આપના માધ્યમથી કહું કે ભાઈ ગાયને પગે લાગવું બહુ સારી વસ્તુ છે પણ ગાયમાંથી જો તમને આર્થિક ફાયદો થશે ને તો જ એને તમે સાચવશો અને તો જ લોકભોગ્ય થાય. બરાબર. ખાલી ગૌશાળાઓ આપણે ચલાવીએ, હું તો કહું છું ગૌશાળા સ્વયંભૂ પોતાની રીતે નભતી થાય એના માટે એવા આયોજનો કરવા જોઈએ. અમારા 2-3 મિત્રો તો એવા છે કે ગાયના ગોબરમાંથી અગરબત્તી બનાવે છે, સ્ટીક બનાવે છે ને વેચે છે. બહુ સારા ભાવથી વેચે છે. પંચગવ્ય બનાવે છે. એટલે ગાય આપણે જે કહીએ ને ભાઈ 33 કરોડ દેવતા, એટલે હું તો કહું 33 કરોડ દેવતા એટલે છે, દેવતા એટલે આપણને સપોર્ટ કરે, આશીર્વાદ આપે. એવડા આશીર્વાદ ગાયમાંથી મળે છે. એટલે ગાયની અંદર અમારે ખેતીમાં સૌથી પહેલું કામ અને અમે ઘણા બધા મિત્રોને એ સપોર્ટ કરીએ છીએ કે ભાઈ તમારું ગાયનું દૂધ, ગાયની છાશ અમે તમને વેચવા આપશું પ્લેટફોર્મ. અને નવરંગ નેચર ક્લબ જે ખેડૂત આર્ટ કરીને એ આખા ભારતમાં ખાસિયત એટલે છે કે અમે એની પાસેથી કાંઈ લેતા નથી. કોઈ જાતનું મહેનતાનું નહીં, પ્રચાર મફત કરી દઈએ. અને ત્યાં મહેમાનો આવે એને હું લગભગ દર અઠવાડિયે 1,000 રૂપિયાના ત્રોફા પીવડાવતો હોય છે કે ભાઈ મારી બજારમાં આવે છે, મારા હો ભાગી. અને લોકો હોંશે હોંશે પીવે છે. એટલે આવી બજારો તાલુકે થઈ શકે એમ છે. અમારે જો મોરબીની અંદર દર મહિનાનો બીજો રવિવાર, જામનગર ચોથો રવિવાર, વાંકાનેર પહેલો રવિવાર છે, ત્રીજો રવિવાર ઉપલેટા છે અને દર મહિનાનો પહેલો શનિવાર ગોંડલ છે. અને પછી અલગ અલગ એરિયામાં શનિ રવિ અમે જઈએ છીએ. 2 દિવસ પહેલા જ હું સુરેન્દ્રનગર જવાનો છું. અને ખાસ એની અંદર અમારે બીજું એક હોય, ખેડૂત આર્ટોની અંદર ઓર્ગેનિક તો હોય જ પણ સસ્તા રોપા આપી તો લોકો સુધી વધુમાં વધુ રોપા પહોંચાડવા ન હોય ને તો પર્યાવરણની અંદર રોપા અગત્યના છે. કેસર કલમી આંબો અને કાલીપતિ ચીકુ બજારમાં 200 રૂપિયા હોય, એ અમે લોકોને 50માં આપી. થોડુંક ફંડ મારું હોય, થોડુંક લોકો મને ફંડ આપે છે. અને ફૂલ છોડ કે જે બજારમાં 100 રૂપિયા વેચાતા હોય એ લોકો પોતાની નર્સરી વાળા એમાં થોડું કમાતા હોય છે પણ એ 40 રૂપિયા વેચે. અને અડધી કિંમતે મળે. દર અઠવાડિયે લગભગ અમારે 2-3 હજાર રોપાનું સેલ થાય છે. અને દેશી અથાણા હોય, ટૂંકમાં લોકો જાતે ઉત્પાદન ઓર્ગેનિક કરે ને એની એક બજાર છે. અને હું તો એમ કહું કે આપણે જો ગુનાખોરી ઘટાડવી હોય ને તો રોજગાર નિર્માણ સિવાય છૂટકો જ નથી. બંદૂકથી કોઈ ગુનાખોરી ઘટે જ નહીં, તાકાત બહારની વાત છે. ગમે એટલી તમે પોલીસ રાખી દો તો ગુનાઓ થાય જ, પણ રોજગાર નિર્માણ થાય ને તો લોકો એની અંદર રહેવાના છે. એટલે હું ખાસ બધાને વિનંતી કરું આપના માધ્યમથી કે ભાઈ નાના જે વેપારીઓ છે કે રોડ ઉપર બેસે છે, લારી લઈને નીકળે છે, એની પાસેથી તમે ખરીદી કરો તો એનું ઘર ચાલે. અને ઘર ચાલે ને તો ગુનાખોરી ઘટે. ગુના એને જ કરવા પડશે
બીજા જે ગુનાઓ છે ને એની તો આખી સ્ટાઇલ જુદી છે. એટલે ગરીબીલક્ષી જે ગુનાઓ છે ને એ ઘટી જાય. બરાબર છે સાહેબ. ખાસ કરીને પર્યાવરણનો આટલો બધો સ્કોપ છે જે રીતે આપ વાત કરો છો, તો પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોની સંખ્યા અને એ સંસ્થાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી કેમ છે? પ્રમાણમાં ઓછી ને હું તો કહું બહુ ઓછા એટલે છે કે આ કામ છે ને આંધળું કામ છે. ધારો કે હું દર વર્ષે 100 ગામની અંદર એક ગામમાં 1000 રોપા લીંબુ, જામફળ, સીતાફળ, દાડમ એવા વિનામૂલ્યે આપું છું. બરાબર. લોકો મને ફંડ આપે છે અને હું મારું ફંડ વાપરું છું. હવે આ કામ છે ને આંધળું કામ છે. 1 લાખ રોપા 100 ગામની અંદર જાય, તમારું કામ કોઈ જોઈ ન શકે. બરાબર. એટલે જે કામ જોઈ ન શકે ને એ લોકો કરતા નથી. આપણે ત્યાં બહુ ચિંતા છે બે વાતની, સ્માર્ટ કામ ને હાર્ડવર્ક. સ્માર્ટ કામ એને કહેવાય, લોકો કહે કે કરવું ઓછું દેખાડવું જાજુ, એ સ્માર્ટ કામ. આ મારું કામ છે ને હાર્ડવર્ક છે. હાર્ડવર્ક કોઈ કરે નહીં અને અમે છે ને ચૂપચાપ કર્યા કરીએ છીએ. આ કામ અમને દિલથી ઉગ્યું છે કે ભાઈ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ ને તો પૃથ્વીને હરી ભેરી કરવા માટે જ ભગવાને મોકલા છે. તમને પૈસા ગણવા આયા મોકલા જ નથી. એટલે હું ખાસ એવા હેતુથી કામ કરું. અને લોકો ઓછા એટલે હોય છે કે જે ખોટા કામો કરતા હોય ને એને આપણે બહુ ક્રેડિટ આપીએ છીએ, ક્યારેય પૂરી તપાસ નથી કરતા. ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમે 5 લાખ વૃક્ષો વાવ્યા, 20 લાખ વાવ્યા, એટલે આપણે એને વાહવા કરીએ, 50 વાવ્યા એની વાહવા નહીં કરીએ. એટલે હું તો આપના માધ્યમથી ખાસ બધાને કહું કે જે લોકો કહેતા હોય ને તો એની થોડી તપાસે કરવી. ભાઈ બોલે છે સાચું બોલે છે, તપાસ કર્યા પછી એને આપણે મહત્વ આપીએ ને બહુ મોટી વાત થાય. એટલે આ રિયલ કામમાં લોકો એટલે ઓછા આવે છે કે બહુ અઘરું કામ છે, સતત કામ કરવું પડે, એક દિવસમાં કઈ ન થાય. હું લગભગ 16-17 વર્ષથી સતત કામ કરું છું અને એક મારો સ્વભાવ છે કે બને ત્યાં સુધી હું અપેક્ષા જ નથી રાખતો. બરાબર. અમે જ્યાં ગામડે જઈએ ને રોપા વિતરણ કરવામાં, અંગત જાણીતું કામ હોય છે, બપોરે અમે કોઈની ઘરે જમતા જ નથી. બરાબર. તમે જમો તો તુલના થાય કે ઓલા ગામડે જમાડ્યા, બહુ સરસ જમાડ્યા, આ ગામડે તો કાંઈ ન કર્યું. એટલે અને આ કામને છે ને હું ભક્તિ ગણું. બરાબર. અને ભક્તિ હંમેશા છે ને રાગ થઈને રહ્યો ને તો જ ભક્તિ થાય. આપણા ગીતમાં કીધું છે કે ભાઈ રાગ થઈને રહેવું અને કોઈની તુલના જ નહીં કરવાની, કોઈની ટીકા નહીં કરવાની. તમારાથી જે કામ થાય એ તમે કરો ને, કામ હંમેશા શ્રેષ્ઠ છે. તમે 1 ઝાડ વાવો એની રીતે શ્રેષ્ઠ છે, હું 10 વાવું તો મારી રીતે હું શ્રેષ્ઠ છું. એટલે હું કોઈ કામની ટીકાઈ નથી કરતો. જે કામ કરે એને અમે સપોર્ટ કરીએ. અને ફેસબુકમાં એક મારું ચાલે છે વીડી બાલા કરીને, એ ફેસબુકમાં હું જે લોકો કામ કરતા હોય ને એને કાયમી બિરદાવું. બરાબર. કે ભાઈ તમે સારી વસ્તુ લોકો સુધી રજૂ કરો ને તો બહુ મોટો ફાયદો થાય. ધારો કે આજે તમે મને તક આપો છો વધુ લોકો સુધી જવાની, તો આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા લેતા હોય છે, આપણને ખબર નથી પડતી હોય. પણ સતત જો તમે ઢોલ વગાડ્યા કરો સારી વસ્તુનું તો થોડાક નાચવા વાળા મળશે. બરાબર. સાહેબ, તમે જે રીતે કામ કરો છો, તમારી સંસ્થા જે રીતે કામ કરે છે, એવું કામ કોઈ કે હવે તમારામાંથી પ્રેરણા લઈને કરવું હોય તો એને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શરૂઆત એને છે ને, હું તો કહું કામ શરૂઆત તો ગમે ત્યાંથી થાય, પણ એના દિલમાં હોય નિષ્ઠા અને કંટાળો ન આવે ત્યાં સુધી થાકીએ નહીં, કામ કર્યા જ કરીએ, એ પહેલી શરત છે. અને જો એને રસ હશે ને તો કામને શીખડાવે, સરસ ચાલ્યા જ કરે. અને અમે સપોર્ટ આપવા માટે હું તૈયાર છું. કોઈ એમ કે ભાઈ તમને સપોર્ટ મારે કાંઈ જોઈએ નહીં, હું છાના ખૂણે બેઠા સપોર્ટ કરું, એને આપણે હાઇલાઇટ કરીએ, જે કાંઈ એને અપાતું હોય આપીએ, એવું જો આપણે પ્રોત્સાહન આપીએ ને તો લોકો ધીમે ધીમે બહાર નીકળશે. ઘણા બધા કામ કરતા હોય છે પણ એને છે ને પૂરતો ટેકો નથી મળતો. સાહેબ, અત્યારે શાકાહારનો મુદ્દો બહુ ચર્ચામાં છે અને શાકાહારી ખોરાક આયુર્વેદ તો વર્ષોથી કહે છે આપણા શાસ્ત્રો. તો શાકાહારનું મહત્વ કેટલું અને તમારી જે પ્રવૃત્તિ છે ઓર્ગેનિક પર્યાવરણ, એમાં પણ શાકાહાર ક્યાંક ને ક્યાંક સંકળાયેલો છે. તો ભલે કોણે શું ખાવું એ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે, પણ આપણે શાકાહારને કેવી રીતે એનું મહત્વ વધારવું જોઈએ અથવા શાકાહારનો પ્રચાર વધુ થાય, વધુ લોકો એનો લાભ લે અથવા તો એ દિશામાં આગળ વધે, એના માટે તમે શું કહેશો? ખાસ તો હું એમ કહું ને કે આ ઈંડાનો નોનવેજનો પ્રચાર એટલે વધ્યો છે, એની જાહેરાત ઈંડાની બહુ આવતી ટીવીમાં, બાળકો જોયા જ કરે. હવે શાકાહારનો છે ને પહેલા તો પ્રચાર વધારવો પડે. બરાબર. પછી ખાસ તો મને અત્યારે એમ ગમે કે તમારી નજર સામે હોય ને તો તમને મન થાય. ધારો કે રોડ ઉપર તમને ક્યાંય લારી જોવા ન મળે ને તો તમને બહુ ઈચ્છા નહીં થાય.
અને આપણા જે શાકાહારી જે છે ને એમાં તો ખૂબ વેરાયટી છે, એનો તમે ખૂબ પ્રચાર કરો. આમાંથી આ શક્તિ મળે છે એનો પ્રચાર થવો જોઈએ, આંકડા સાથે કે ભાઈ આટલું બધું આમાંથી મળે છે. તો આપણે જેટલો વધુ પ્રચાર કરશું, જે લોકો શાકાહારી છે એને આપણે રજૂ કરશું, તો ધીમી પ્રક્રિયા છે. અત્યારે તો એમ કહેવાય કે આપણને ચિંતા થાય 40-50 લોકો તો ગુજરાતમાં માંસાહારી છે. 40% વસ્તી, હા 40% વસ્તી એની માંસાહારી એમ સર્વે કહે છે. તો એમાંથી એના ઓછા કરવા હોય, શાકાહારીને વધારવા હોય ને તો ધીમે ધીમે પ્રયોગો કરવા પડે. હું તો કહું હરીફાઈએ કરવી પડે કે ભાઈ આપણે કેમ અલગ અલગ જાતની હરીફાઈઓ કરીએ છીએ, રંગોળીની હરીફાઈ કરીએ એમ આપણે એમ કહીએ ભાઈ શાકાહારી વસ્તુઓ તમે 1 કલાકમાં કેટલી બનાવી શકો છો એની હરીફાઈ કરો. એવું જો આપણે કરતા થઈએ ને તો એને પ્રોત્સાહન મળે, અને જેની સારી વસ્તુ હોય એને પ્રોત્સાહન આપીએ. જેના ઘરમાં જ શાકાહાર થતો હોય ને એ બાળકો શીખતા હોય છે. એટલે આપણે જેટલું બને એટલો બાળકોને સ્કૂલની અંદર, જો હું વાત કરું તો મધ, મને મધ બહુ ગમે. બાળકોને મધ ખવડાવવા માટે હું ને મારો મિત્ર છે અશોક પટેલ, ચીખલીમાં નવસારી પાસે, અમે સ્કૂલોમાં મધ લઈને જઈએ. અગાઉ એને કહી રાખ્યું હોય ફોન દ્વારા એના શિક્ષકોને કે બાળકોને કહેજો 2-3 રોટલી લેતા આવે, એકાદો વાટકો લેતા આવે, મધ અમે એને આપશું. મધ ખાતા થયા ને એને ખબર પડી કે અમે તો બહુ મજા આવે છે, પેલા એને ચાખ્યું જ ન હોય. એટલે આ શાકાહારની અંદર આપણે સ્કૂલોની અંદર આવા કાર્યક્રમો કરવા જોઈએ કે ભાઈ જે શાકાહારી વસ્તુઓ એવી ઘણી બધી છે કે જે બાળકને આપણે શીખડાવીએ તો મોટો ફાયદો એ થાય કે જંક ફૂડ ઓછું ખવાશે અને આ ઈંડા એવું બધું ઓછું ખવાશે. બાળકને એકવાર ખબર પડી જાય ને કે તાકાત આની અંદર છે, આમાં સ્વાદે બહુ સારો છે, જીવની હિંસા જ નથી થતી. એની અંદર તો છે ને જીવની હિંસા થાય. અને પૃથ્વી ઉપર હું તો એમ કહું કે ભગવાન સિવાય કોઈને કોઈનો જીવ લેવાનો હક જ નથી. પોષણ કરીના ભાગ તરીકે ભગવાને ભલે ગોઠવું છે બધું, એ સાચી વસ્તુ છે, પણ આપણે ઘણા બધા લોકો જે ખાય છે ઘણું બધું ખાય છે. એટલે જો એને એમાંથી પાછા વાળવા હોય ને તો પ્રાઇમરીના શિક્ષણથી જ આ શરૂઆત કરાય. સ્કૂલોની અંદર અલગ અલગ જાતની શાકાહારી વસ્તુઓ લોકોને, વિદ્યાર્થીઓને ખવડાવો. બરાબર છે ભાઈ તમને 4 જાતની ખવડાવો તો તમને શેમાં વધુ મજા આવી એનો સર્વે થઈ જવાનો છે. ઘરની અંદર એવું કરો, એવી હરીફાઈઓ કરો. આપણે તહેવારોમાં તો ખૂબ ખવાય છે, એટલે બહુ અઘરું કામ નથી, પણ ક્યાંકથી શરૂ કરવું જોશે. ખાસ તો તમારા માધ્યમથી એ કહું કે ભાઈ હું 1 મહિનાની અંદર આવી સ્કૂલમાં હરીફાઈ હું ગોઠવીશ. મને એક નવી દ્રષ્ટિ તમે આપી. ક્યાં વાત છે, ક્યાં વાત છે, ક્યાં વાત છે સાહેબ. ખાસ કરીને આવતા દિવસોનું તમારું એટલે કે નવરંગ નેચર ક્લબનું પ્લાનિંગ શું છે? કોઈ નવા પ્રોજેક્ટ, એકની પ્રોજેક્ટની જાહેરાત તો અત્યારે જ તમે કરી દીધી, પણ એના સિવાયના બીજા કોઈ પ્રોજેક્ટ તમારા હોય આવતા દિવસોમાં તો એ કયા પ્રકારના? બીજા હવે હમણાં સ્કૂલો શરૂ થશે ને એટલે અમે શેરી રમતો રમાડશું. અચ્છા, શેરી રમતની અંદર આ લાગુ જ પડશે તમારી વસ્તુ કે ભાઈ શરીર સૌષ્ઠવ, તમે તાકાતવાળા ક્યારે બનો કે તમે પૌષ્ટિક ફૂડ ખાઓ. પૌષ્ટિક ફૂડ શું છે તો કે આ છે, એટલે અમે શાકાહારી તરફ વધુ વળશું. અમે અગાઉ શેરી રમતો રમાડતા, એમાં બીજી જાતના નાસ્તા આપતા, હવે અમે ફ્રૂટના નાસ્તા આપશું. શિયાળામાં પુષ્કળ ફ્રૂટ હોય. મને કઈ દ્રષ્ટિ મળી તમારા માધ્યમથી, આટલું બધું ફોકસ મારું નહોતું શાકાહાર માંસાહારમાં, એટલે મને એક ફાયદો આજના માધ્યમથી એ થયો કે ભાઈ અમે વિદ્યાર્થીઓને એવા ફળ ખવડાવશું, એવા શાકાહારીની વસ્તુ ખવડાવશું કે ધારો કે સુખડી ખવડાવાય, ઘીના લાડવા ખવડાવાય, શિયાળો છે તો અળદિયા ખવડાવાય, અને એવા દાતાઓ મળી જાય છે. બહુ ચિંતા નથી, સૌથી સરસ આયોજન હોય ને. એટલે હવે પછીનો અમારો પ્લાન એવો છે કે વધુમાં વધુ આ શાકાહાર તરફ વિદ્યાર્થીઓ વળે. શેરી રમતો રમાડશું, એ અંદર આનો પ્રચાર કરશું. શિયાળો હમણાં શરૂ થાય છે એટલે શિબિરો શરૂ થવાની છે, અને શિબિરોની અંદર અમે આ પ્રચાર કરશું. અને અમારો આ ફોકસ છે કે ભાઈ શેરી રમતો વધુ રમાડીએ ને તો પર્યાવરણનું દળ અમારી પાસે તૈયાર થાય. પર્યાવરણનું કામ કરવું હોય ને તો વિદ્યાર્થીઓ અને ખેડૂતો બે જ તમારી પાસે હોય ને તો જ કામ થવાનું છે. એટલે અમે એ રીતે હવે શરૂ કરશું. સાહેબ, રાજકોટ પાસે, સૌરાષ્ટ્ર પાસે વીડી બાલા સાહેબ એક જ છે, કેટલે પહોંચશે? તમે સૌરાષ્ટ્રમાં કામ કરી શકશો, વધીને ગુજરાતમાં કરી શકશો, પણ આખા દેશમાં કે વિશ્વમાં તો નહીં કરી શકો. તો આવતા દિવસોમાં બીજા રાજ્યોમાં, આપણા ગુજરાતના બીજા પ્રાંતોમાં તમારા જેવા લોકો તૈયાર થાય એને માટે શું કરવું જોઈએ? એના માટે તો ખરેખર છે ને, ઘણા બધા એવા હશે કે નાના પાયે કામ કરતા હશે, એને આપણે આર્થિક સપોર્ટ આપીએ, માનસિક સપોર્ટ આપીએ, અને જે કોઈ છે એને આપણે, હું તો કહું છું ને, એક એવું કરીએ ખાસ તો આજે સંસ્થાના માધ્યમથી કે પર્યાવરણનું રિયલ કામ કરતા હોય ને એની ખરેખર રાજ્યવાર, જિલ્લાવાર મીટિંગ કરવી જોઈએ. આપણે પ્રોત્સાહન આપીએ ભાઈ તમે સરસ કામ કરો છો, ખોટાને તો બોલાવવાના જ નહીં, એની
તપાસ કરવી પડે. થોડુંક અઘરું કામ છે, પણ એ બહુ એટલું અઘરું નથી, સહેલું છે કે તમે એકવાર લાવો નહીં અને 10 ઝાડ વાવ્યા એને પ્રોત્સાહન આપશો ને તો બીજા 10 વાવશે. બરાબર. એટલે આની અંદર પ્રોત્સાહન આપવાનું અને રિયલ જે કામ કરે છે એને આપણે બિરદાવીએ, આર્થિક સપોર્ટ થોડો થોડો આપીએ ને તો કામ બહુ મોટું થાય એમ છે. કેમ કે આ ગુપ્ત કામ છે, દેખાય નહીં. બરાબર. પણ મારો તો અનુભવ છે, હું આખા ભારતમાં ફરું ને એવા ઘણા બધા લોકો છે કે આપણે હજી બહુ ચિંતા કરવા જેવું નથી, ચૂપચાપ ઘણા બધા લોકો કામ કરે છે. સાહેબ, આપની સાથે ખૂબ વાતો કરી, પર્યાવરણની વાતો થઈ, શાકાહારની વાતો થઈ, ગાયની વાતો થઈ, ઓર્ગેનિક ખેતીની વાતો થઈ. બહુ જાણવા મળ્યું, મારા દર્શકોને પણ ખૂબ જાણવા મળ્યું હશે. અને આજની આપની વાતોમાંથી અમે બધાએ પણ પ્રેરણા લીધી છે. લોકો આપની વાતો સાંભળીને એને જીવનમાં ઉતારીને આવતા દિવસોમાં તમે જેવી કલ્પના કરો છો એ પ્રકારનો વિસ્તાર, એ પ્રકારનું ગામ, રાજ્ય, દેશ કરવાનો પ્રયાસ ચોક્કસપણે કરશે એવી મને શ્રદ્ધા છે. આપણી એક સમયની મર્યાદા છે એટલે આપણી વાતને આપણે અહીંયા હવે અટકાવશું. ફરી પાછા આપની સાથે ક્યારેક મુલાકાત કરશું. તો દર્શક મિત્રો, સરસ મજાની વાતો વીડી બાલા સાહેબ પાસેથી આપણે સાંભળી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.